નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં જે જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આ જે ભરતી છે તો એમાં જે વયમર્યાદા કેટલી રહેશે, શૈક્ષણિક લાયકાત શું જોઈશે, આ ઉપરાંત એની પરીક્ષા પદ્ધતિ છે એ કયા પ્રકારની રહેશે, જે ફોર્મ ભરવાની છે એની અંતિમ તારીખ કઈ છે, અને આ જે એક્ઝામ્સ લેવાશે તો એમાં જે પરીક્ષા ફી છે એ કેટલી રહેશે એ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. આ ઉપરાંત આ જે એક્ઝામ છે એ 2 તબક્કામાં લેવાની છે તો એનું સિલેબસ શું રહેશે એની વાત પણ આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો મિત્રો, જો તમે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે શરૂ કરીએ આજનો વિડીયો. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં આ ભરતી બહાર પાડવામાં આવી છે. તો અહીંયા આપવામાં આવી છે કે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર 26,000 અને ત્યારબાદ પે લેવલ જે 19,900 થી 63,200 છે એના દ્વારા એના માટે ભરવાનું છે. તો તેમાં સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારોએ જે કૃષિ યુનિવર્સિટીઓની જે વેબસાઇટ અહીં આપવામાં આવી છે બધી કે www.aau.in, પછી જે જૂનાગઢ યુનિવર્સિટી છે એની તો www.jau.in, આ જે વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો એના પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ જે ભરતી પ્રક્રિયા છે એમાં ફોર્મ ભરવાની જે શરૂ થશે તો એ શરૂ થશે તારીખ 15/7/2025, એટલે કે આજથી લઈને તારીખ 11 ઓગસ્ટ 2025 સુધી રાત્રિના 11:59 કલાક સુધી તમે એમાં ઓનલાઈન અરજી કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું જોઈશે, ઉંમર, બધું શું જોઈશે એની હવે આગળ આપણે વાત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કક્ષાવાર જગ્યાઓ કેટલી છે. તો જે કુલ જગ્યાઓ છે એમાં આણંદ જે કૃષિ યુનિવર્સિટી છે એમાં કુલ 73 જગ્યાઓ છે. અને અહીંયા તમે કક્ષાવાર પણ જોઈ શકો છો કે બિન અનામતમાં કેટલી 37 છે, જે ઈડબ્લ્યુએસમાં 6, ઓબીસીમાં 16, એવી રીતે અહીંયા કક્ષાવાર એ પ્રમાણે મહિલાઓ માટે અનામત જગ્યાઓ, માજી સૈનિકો માટે અને દિવ્યાંગજન માટે અહીંયા આપવામાં આવી છે, એ તમે અહીંયા જોઈ શકો છો. એ જ રીતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે એમાં 44, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 32 અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે એમાં કુલ 78 જગ્યાઓ અહીંયા જે જુનિયર ક્લાર્કની છે એ અહીંયા ખાલી છે. તો એના માટે અહીંયા આપણે વાત કરી. હવે આપણે આગળ જે વાત કરીશું તો એ રહેશે કે વયમર્યાદા કેટલી રહેશે. તો જે વયમર્યાદા છે એ આ જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે તારીખ 11/8/2025ના રોજ ઉમેદવારની જે ઉંમર છે એ 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. 20થી લઈને 35 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોય તો તમે જરૂરથી આમાં અપ્લાય કરી શકો છો. આ ઉપરાંત જે છૂટછાટ છે એ પણ મળવાપાત્ર છે મહિલાઓ માટે અને અનામત વર્ગ છે એમના માટે. જે છૂટછાટ છે અહીંયા તમે જોઈ શકો છો, બધા માટે અલગ અલગ છૂટછાટ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે. તો જે શૈક્ષણિક લાયકાત છે એ આમાં ફોર્મ ભરવા માટે સ્નાતકની પદવી હોવી જોઈએ, એટલે કે તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી, અથવા તો ગ્રેજ્યુએશનના સમકક્ષ બીજી કોઈ ડિગ્રી હોય જે સરકાર માન્ય હોય તો એ પણ ચાલી શકે છે. આ ઉપરાંત કોમ્પ્યુટરનું છે એનો પાયાની જાણકારી તમને હોવી જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તો મોટાભાગના બધા વિદ્યાર્થી મિત્રો આ શૈક્ષણિક લાયકાત ધરાવતા જ હોય છે, તો જરૂરથી તમે એમાં અપ્લાય કરી શકો છો. હવે અહીંયા જે અનુસૂચિત જાતિ, જનજાતિ અને જે ઓબીસી હોય એમના માટે અનામત માટેનું જે સર્ટિફિકેટ છે એ તમારે રજૂ કરવાનું રહેશે અને એની તારીખ પણ અહીંયા આપવામાં આવી છે. એ તમે PDF છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકીશું, એમાં તમે જરૂરથી જોઈ શકો છો. હવે તમે અહીંયા આગળ જોશો કે કોમ્પ્યુટરની જાણકારીનું સર્ટિફિકેટ છે એ હોવું જરૂરી છે. એમાં ખાસ કરીને તમે જોશો કે જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10માં કે પછી ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તો એમને બીજું કોઈ સર્ટિફિકેટ જરૂર રહેશે નહીં, અથવા તો તમે જે પેલું CCCનું જે સર્ટિફિકેટ હોય એ તમારી પાસે હોય તો કંઈ વાંધો આવશે નહીં. અને જો હાલ તમારી પાસે એ ના હોય તો પણ કોઈ વાંધો નથી, તમે અરજી કરી શકશો.
પરંતુ આ તમારી પાસે અત્યારે ના હોય તો તમારે કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કરીને આવું પ્રમાણપત્ર છે એ નિમણૂક મેળવતા પહેલાં અચૂકથી રજૂ કરવાનું રહેશે. અત્યારે તમે અરજી કરી દો, એક્ઝામ આપી દો, એના પછી પણ જો તમે સર્ટિફિકેટ કઢાવી લેશો, પરીક્ષા આપી દેશો CCCની કે કોમ્પ્યુટરની ગમે તે, તો પણ ચાલશે. એટલે અત્યારે ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, અત્યારે તમે ફોર્મ ભરી શકશો. આ ઉપરાંત હવે આપણે આગળ જોઈએ પગાર ધોરણ વિશે. તો આ જે જુનિયર ક્લાર્કની ભરતી છે તો એમાં એનું જે પગાર ધોરણ છે એ રહેશે 26,000નું રહેશે અને જે 5 વર્ષ માટે ફિક્સ રહેશે. 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000 એ ફિક્સ રહેશે અને ત્યારબાદ જે પ્રમાણે પે લાગુ પડે એ પ્રમાણે વધશે એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો નોર્મલ રીતે જે ક્લાસ 3ની ભરતી હોય એમાં જેટલું પગાર ધોરણ હોય છે એટલું જ પગાર ધોરણ અહીંયા છે, એટલે તમે ચોક્કસથી આમાં અરજી કરી શકો છો. હવે આગળનો જે છે એ છે આ જે ફોર્મ ભરવા માટે તમારે અરજી ફી કેટલી રહેશે, અરજી ફીના દર અહીંયા દર્શાવવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો એ છે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો હોય જેનું જનરલ કેટેગરી જેને લાગુ પડતી હોય તો એમાં જે છે તો એ છે 1,000 રૂપિયા ફી રહેશે એમાં અને પ્લસ બેંકનું જે ટ્રાન્ઝેક્શન હોય એ પણ લાગુ પડશે, એનું ચાર્જ છે એ. એના પછી બીજું જે છે એ છે અનામત વર્ગ જે હોય EWS હોય, ST SC હોય કે પછી SC BC એટલે કે OBC, એમની ફી રહેશે 250 રૂપિયા અને જે બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ લાગે તે. પછી જે દિવ્યાંગજન ઉમેદવારો છે એમની પણ 250 રૂપિયા ફી રહેશે અને જે માજી સૈનિક ઉમેદવારો છે એમની શૂન્ય, એટલે એમની કોઈ ફી રહેશે નહીં. તો આ વાત થઈ ફીસ વિશે. હવે આગળ જે છે હવે આપણે વાત કરીશું પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ કેવો રહેશે. તો આ જે પરીક્ષા છે જુનિયર ક્લાર્કની એ 2 તબક્કામાં લેવાશે. પહેલાં પ્રિલિમ્સ અને પછી મેઇન્સ. બંને એક્ઝામ્સ છે એ OMR બેઝ છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની નથી. મેઇન્સમાં પણ OMR જ છે. તો હવે જે બે તબક્કા છે એમાં જે પ્રથમ તબક્કો છે એ લેવાશે OMR અથવા તો પછી CBRT પદ્ધતિથી, ગમે તે રીતે એ લઈ શકે છે. એ નિર્ણય જે તે પરીક્ષા બોડી છે એ લેશે. હવે આપણે જોઈએ તો જે પ્રથમ તબક્કો છે તો એમાં રિઝનિંગ આવશે તમારું 40 માર્ક્સનું, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ છે એ 30 માર્ક્સનું રહેશે, ઇંગ્લિશ છે તે 15 માર્ક્સનું અને ગુજરાતી જે છે એ 15 માર્ક્સનું. એટલે કે તમે જોઈ શકો છો કે આપણે જે CCEની એક્ઝામ હતી એમાં સેમ ટુ સેમ આ પ્રકારનો સિલેબસ હતો અને 100 માર્ક્સનું પેપર રહેશે. અને આ 100 માર્ક્સનું જે પેપર છે 100 પ્રશ્નો, 1 કલાકનો તમારી પાસે સમય રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે 100 પ્રશ્નો, 1 પ્રશ્નનો 1 ગુણ એટલે કુલ 100 ગુણનું પેપર અને 60 મિનિટનો સમય રહેશે અને 0.25 નેગેટિવ માર્કિંગ પણ અહીંયા રહેશે. હવે આગળ વાત કરીશું કે બીજો તબક્કો રહેશે એમાં કેવો સિલેબસ રહેશે અને કેટલા માર્ક્સનું પેપર રહેશે. તો જે પ્રિલિમ પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થશે, જેટલા શોર્ટલિસ્ટેડ થશે, તો એ ઉમેદવારો માટે જે બીજા તબક્કાની આ પરીક્ષા છે એ લેવામાં આવશે, એટલે કે જે મુખ્ય પરીક્ષા છે તે. તો હવે મુખ્ય પરીક્ષા છે એ પણ કદાચ OMRથી પણ એ લોકો લઈ શકે છે અથવા કોમ્પ્યુટર પર જે CBRT પદ્ધતિથી છે એનાથી પણ એ લોકો લઈ શકે છે. તો જે મુખ્ય પરીક્ષા છે એનો સિલેબસ અહીં આપવામાં આવે છે. એમાં છે ગુજરાતી જે છે એ 20 માર્ક્સનું રહેશે, ઇંગ્લિશ છે એ 20 માર્ક્સનું રહેશે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ITI છે, CPS છે, PCA છે એ વધુ થઈને 30 માર્ક્સનું રહેશે. ત્યારબાદ છે હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ એ 30 માર્ક્સનું રહેશે. પછી ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એ 30 માર્ક્સનું થશે અને કરંટ અફેર્સ છે અને કરંટ અફેર્સ વિથ રિઝનિંગ એ થઈને 30 માર્ક્સ હશે. જોકે અહીંયા કરંટ અફેર્સ વિથ રિઝનિંગ એવું કહે છે, પરંતુ જે તમે CCEનું સિલેબસ જોયો હશે તો એમાં સેમ આ સિલેબસ છે અને એમાં પણ કરંટ અફેર્સ વિથ રિઝનિંગ હતું, પણ માત્ર 30 માર્ક્સનું ઓનલી કરંટ અફેર્સ જ પૂછવામાં આવ્યું હતું. અને નેક્સ્ટ છે રિઝનિંગ. તો રિઝનિંગ છે એ કુલ 40 માર્ક્સનું રહેશે. તો આ જે કુલ છે એ 200 માર્ક્સનું મેઇન્સનું પેપર રહેશે અને એના માટે જે સમય છે એ આપવામાં આવશે તમને 120 મિનિટનો સમય અને એમાં પણ 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. આમાં 200 માર્ક્સ છે, 2 કલાક છે. પ્રિલિમ્સમાં 100 માર્ક્સનું પેપર રહેશે અને 1 કલાકનો સમય આપવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો એ રહેશે કે અરજી કેવી રીતે કરવી. તો જે ઉમેદવારો છે એ જુનિયર ક્લાર્કની આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તેમને જે યુનિવર્સિટીની વેબસાઇટ્સ છે અહીંયા આપવામાં આવી છે અલગ અલગ, એ તમે અહીંયા જોઈ શકો છો. આ PDF પણ આપણે ચોક્કસથી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું.
તો આ જે વેબસાઇટ છે એ કોઈ પણ એક ઉપર તમે અરજી કરી શકો છો. એકથી વધુ અરજી કરવાના કિસ્સામાં એક અરજી માન્ય ગણીને કાર્યવાહી કરવામાં આવશે. માત્ર તમારે આમાંથી કોઈ પણ એક વેબસાઇટ પર જવાનું છે અને તમારે અરજી કરવાની રહેશે. હવે આપણે આગળ વાત કરીએ કે લાસ્ટ ડેટ વિશે અને જે અગત્યની તારીખો એની છે તો એના વિશે. વેબસાઇટ ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવાની અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અને ફી ભરવાની તારીખ જે છે એ 15/7/2025 એટલે કે આજથી શરૂ થઈ ચૂકી છે અને લાસ્ટ ડેટ જે છે એ 11/8/2025 અહીં આપવામાં આવી છે. અને વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ અને ફી બધું ચોક્કસથી ભરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો કે જેમાં આપણે આ સંપૂર્ણ જાહેરાતની વાત કરી. તો આ જ રીતે જે નવી ભરતી આવતી હોય કે કોઈ પણ નવી અપડેટ હોય એ મેળવવા માટે તમે જરૂરથી HNGU સ્ટડી પોઈન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ તો આજનો વિડીયો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.